તો આ તરફ સુરતના બારડોલીનો હરિપુરા કોઝવે કે જે પાણીમાં ગરકાવ થયો છે. હરિપુરાથી ગોદાવાદી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતાં 10થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઊન, ગોદાવાદી, ખાંજરોલી અને પીપરિયા ગામનો સંપર્ક કપાયો છે. હરિપુરાથી ગોદાવી ગામને જોડતો આ કોઝવે કે જે પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે. પાણીની આવક ડેમમાં અવિરત હોવાને કારણે હાલ દરવાજા ડેમના ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરત ગ્રામ્યમાં અને ઉપરવાસમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા સતત વરસાદને લઈને ઉકાઈ ડેમની અંદર છે તે ભારે પાણીની આવક થઈ રહી છે અને જેને લઈને ઉકાઈ ડેમમાંથી 1,51,000 ક્યુસેક્સ પાણી છે તે હાલ તાપીની અંદર સતત છોડવામાં આવી રહ્યું છે અને જેને લઈને તાપી નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે. હાલ આપણે બારડોલી તાલુકાના હરિપુરા ગામે જે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે હરિપુરા ગામેથી વહેતી તાપીની અંદર અત્યારે ભરપૂર પાણીની આવક છે અને હરિપુરા ગામેથી પસાર થતો જે કોઝવે છે તે હાલ પાણીમાં ગરક થઈ ચૂક્યો છે. ખાસ કરીને પાણીમાં ગરક થઈ જવાને કારણે સામે પાર આવેલા કોસાડી, ઊન, ખંજરોલી, પીપરિયા સહિતનો સીધો બારડોલીથી જે સંપર્ક છે તે કપાઈ ચૂક્યો છે અને જેને લઈને આ સ્થાનિક લોકોને 10 થી 15 કિલોમીટરનો ફેરાવો હાલ છે તે કરવો પડી રહ્યો છે. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે તાપી નદીની અંદર હાલ છે તે ભરપૂર પાણીની આવક છે. અહીં છે તે એક હાઈ લેવલ બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે, પણ તે હાલ છે તે કહી શકાય કે તેનું કામ હાલ છે તે ચાલી રહ્યું છે અને જે લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. આપણી સાથે હાલ અહીં સ્થાનિક છે, સીધો એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. જી જણાવો, શું નામ છે આપનું? મારું નામ અંકિત પટેલ છે, રહેવાનું કડોદ. અહીંથી સતત 20 થી 22 ગામોને જેટલી તકલીફ પડે છે જવા આવવામાં અને અમારે ખેતર જવાની ખૂબ જ ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમ ચાલે છે. કોઝવેનું કામ તો ચાલુ જ છે, પણ અમારી એવી એ છે કે જો જલ્દી કામ પૂર્ણ થાય તો અમે બધા તકલીફમાંથી મુક્ત થઈએ. કેટલા દિવસથી આ કોઝવે પર પાણી છે અને કેટલા દિવસથી આ માર્ગ બંધ છે? સતત આ ચોથો દિવસ ચાલે છે અને આ સતત બંધ ચોમાસામાં 3 થી 4 મહિના જેવી તકલીફ લોકોને પડે છે. આ સામે પર કયા કયા ગામો આવેલા છે ને તે લોકોને હવે બારડોલી જવા અથવા તો આ તરફ જવા માટે કેટલા કિલોમીટરનો ચક્રાવો? 20 થી 25 કિલોમીટરનો ચક્રાવો પડે છે. ઊન, ખંજરોલી, કોસાડી, ગોદાવાડી, ખરોલી, કમલાપોર. એટલે માંડવી તાલુકાથી બારડોલી તાલુકાને માંડવી અને બારડોલી તાલુકાને જોડતો માર્ગ. બિલકુલ. તો જે રીતે આ બે તાલુકાને માંડવી અને બારડોલી તાલુકાને જોડતો એક અતિ મહત્વનો છે તે આ માર્ગ છે, તેની ઉપર તાપી નદી પર બનાવવામાં આવેલો આ લો લેવલ કોઝવે છે અને તે છેલ્લા 4 દિવસથી પાણીની અંદર ગરકાવ છે અને હાલ જે રીતે તાપી નદીની અંદર જળસ્તર વધી રહ્યું છે, કોઝવે પરથી લગભગ 3 થી 4 ફૂટ ઉપરથી હાલ છે તે પાણી વહી રહ્યા છે. ઉકાઈ ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી પણ છોડવામાં આવી રહ્યું છે અને સાંજ સુધીમાં હજુ પણ આ તાપી નદીનું જળસ્તર હજુ પણ વધે એવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા,